ઘણા નથી કહેતા કે ભગવાન અમે બળ કરી કરીને મરી ગયા, ભગવાન અમારે હામું નથી જોતો. 3 વિલિયો ટેમ્પો લઈને 35 ટન ભરવા ન નીકળાય, પાત્રતા વધારે પછી જોઈ લે. આ તો રાખવા ભદભાઈ ગયા કે 35 ટન નાખી દેજો, નો આવે એમાં પેસેન્જર હરાય. હા, વધી વધીને 2 કેરબા હેના પછી નક્કી કરજો. મને શું કે સકડો ગમે સાહેબ, નથી ગમતું. હા હા, તો હું બનું જ નહીં કોઈ દી રાષ્ટ્રપતિ, બનું જ નહીં. અને માની લો બની જાઉં અને મને પૂછવામાં આવે કે આ દેશનું રાષ્ટ્રીય વાહન ક્યું બનાવો, તો હું સકરડો જ કહું. કારણ કે ગામડામાં પૂરું ઈ પાડે, ભદ 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 નીકળી જાય. અને પછી એની ખાસિયત જુઓ, સાઈડ આપે નહીં ને સાઈડ કાપે નહીં. સમાજમાં એવા ઘણા છે, ઘણા. આપણે કેવું પડે કે સાઈડ આપો ભાઈ, પાછા વાહ બોર્ડ માર્યા હોય, ફીર મિલેંગે તારી ગા, ફીર મળવાની રહેવા દે. ગજબ ગજબ માણસો. ઓલી નવી નવી દીકરા વહુ પરણીને આવેલી, નવી નવી વહુ હોય ને નણંદ ને પગે લાગે. અને એમાં જોજો નણંદ ના લગ્ન હોય ને તેથી ભાભી બહુ રાજી હોય, એવી હણગારે હાશ બલ્લા થાય. નવી નવી દીકરાની બહુ પરણીને આવી, ભાઈ દીકરી બિચારી ડાય 3-4 દી થયા એટલે એને એમ થયું કે 3-4 દી થયા ઘરે આવીશું તો મારે ધીરે ધીરે કઈક કામ લેવું જોઈએ. એટલે રસોડામાં નણંદ રોટલા કરતી હતી, ત્યાં જઈને કીધું કે નણંદબા ઊભા થઈ જાઓ. કે કેમ ભાભી? કે આજ રોટલા હું કરું તમે જોવો. એટલે નણંદ બહુ ડાય, એણે કીધું ભાભી હજી તમે નવા નવા છો, હજી ઘરની બધી રૂઢી જોવો, બધા સભ્યોને ઓળખો, હરો ફરો, હજી તમારા હાથની મહેંદી નથી હુકાણી, હજી 1-2 ફિલ્મ જોઈ આવો મારા ભાઈ બે. પણ દીકરી બહુ ખાનદાન બાપની દીકરી, એટલે કીધું કે ના નણંદબા હવે મારે કામ કરવું જોઈએ, 2-3 દી થશે ને હરું ફરું છું. કે ના ના ભાભી તમે, હું ના પાડું. કે નહીં નહીં નણંદબા હવે ઊભા ન થાવ તમારા ભાઈ ના હમ. નણંદે કીધું કે આ મર વિયાય, તને રોટલા કરવાની ઉપડી પણ પકડાઈ દીધી કાથરો, એટલે આ મર જાય. જેવો રોટલો તૈયાર થાય ને નણંદ બહાર લઈ જાય, 12 રોટલા નણંદ બારા લઈ ગઈ, તો 13મા લોટનો પીંડો હાથમાં, પરસ્યો વળી ગયો ભાભીને. કા ધંધો ન કર્યો તો સારું હતું. 13મો રોટલો લેવા માટે નણંદ આવ્યા ત્યારે ભાભી ધીમેક દિન બોલ્યા કે હે નણંદબા કેટલું મહેમાન જમે? કે મહેમાન તો ભાભી 2 જ આવી ગયા. તો કેમ આખું ઘરે ઘર જમવા બેસી ગયો? કે ના આખું ઘર બાકી. કે જમે કેટલા? કે 1 લો ખાય. શું કે 1 લો? કે પણ તમે બહાર લઈ ગયા તા કે 18 તારો બાપ આડો પડે એટલે હું તને ના પાડતી હતી, પણ તું હરખ પદુડી થઈ એમાં હું શું કરું? એટલે ક્યાર નહીં કહેતી હતી ઘરની રૂઢી જો તું, આ એક નંગ કેવા છે. રેશનિંગ માલી કાળા બજારના ચોખા કઢવીએ, અમારા ઘર હાટું કઢવીએ, કઈ સીણું નાખવા ન કઢવતા. આ ખાય તારા બાપ ખાનારા છે. 1 લો ખાય એટલે જ કહું ઘણે રાખ. ત્યારે ભાભી ધીમેક દિન બોલ્યા કે નણંદભાઈ ઈ તો કયો કે 18 ઉલાળનારો છે કોણ? તક બીજો કોઈ નહીં, તને પરણીને આવી મારો ભાઈ લાધો. ઓલી 13મા લોટનો પીંડો કાથરણમાં નાખીને કે તારો ભાઈ લાધો, આજથી મારો ભાઈ લાધો. ડેલિયાથી આવી હતી ને દિવાલ કૂદીને ગઈ, અને પાછી નણંદને કહેતી કે તાર ભાઈને કહેજે ખોરાક ઘટાડે ને તારીમાં બીજી આવી આમ જ જાહે. ભગવાનની કૃપા એને જ કહેવાય કે એ તમે જમવાની વસ્તુ લાવી શકો તમારી વ્યવસ્થાના રૂપમાં, પણ ભૂખ તો પરમાત્મા લગાડે છે. ભૂખ લાગે તો ખાઈ શકો. ઘણા નથી કહેતા ભૂખ જ ન લાગતી, કાલનો બેઠો પણ કઈ ભાવતું જ નથી, રોટલી ખાઈ તો હંકળી ખાતા એવું લાગે. તારા ભાગ બીજું હું. તમે એસી રૂમ બનાવી શકો પણ નિંદર તો પરમાત્માની કૃપા હોય તો આવે. ખાંભા જેવું શહેર ને હટાણું કરવા માટે રોજ નેહડાના માણસો જાય, અઠવાડિયે 15 દિવસે. એ શેઠને એવું થયું કે નેહડા વાળા જે ગામડામાં જે રહે છે એ લોકો પાસે ઘી હોય ચોખ્ખું હોય, ભેળસેળ ન કરે.
પવિત્ર માણસો હોય. એ માણસ ભાઈ મોટરસાયકલ લઈને આપણા ગીરના નેહડામાં ગયો, 2 કિલોની બરણી દીધી માડીને, લ્યો માડી મને 2 કિલો ઘી આપો. 2 કિલો ઘીના રૂપિયા આપ્યા. એ શેઠ જે હતો એ પોતાના ઘરે આવ્યો, પાછો વિચાર આવ્યો કે આ લોકો ભેળચેળ તો ન કરે પણ તોલમાં દગો નહીં કરતા હોય ને એમ સમજી અને કાટે નાખી, ધડો કાઢ્યો, ઘી ગણતરી કરી તો મીઠાભાઈ 200 ગ્રામ ઘી ઓછું હતું 2 કિલોમાં. વેપારીને 200 ગ્રામ સામે વાત નહોતી, પણ વેપારીને એમ હતું કે ઓહો, જેની ઉપર મેં ભરોસો રાખું છું, જે માણસો ઉપર અમે વિશ્વાસ રાખીએ એ મીડિયા આવું કરવા. ગાડી પાછી મારી આવ્યો, નેહડે બરણી મૂકીને ડોહીમાનું એટલું કીધું કે માં, અમને તમારી ઉપર ભરોસા છે ને તમે આવા દગા કરો છો. દગા કીધું શબ્દ સાંભળ્યો ને ત્યાં ડોશીને આંખમાં લ્યાહુને ધાર થઈ ગઈ. શેઠ, અમે ભૂખ્યા રહી મારા બાપ, પણ અમે દગો ન કરી. શેનો દગો શેઠ? આ 200 ગ્રામ ઓછું છે, તોલમાં ઓછું આપો. કાટે કાપ ન હોય ડોહીમાં, ભાવ લઈ લેવાય વધારે. તેથી આજ નેહડાની આજ ગીરની એક ડોશીમાં એટલું બોલી હતી, શેઠ માફ કરજે બાપ, અમારી પાસે તાજવા હોય તોલા ન હોય. તે 2 કિલો ઘી માગ્યું મેં ધડો કરી, અને મારી પાસે 2 કિલોના તોલા નહોતા, પણ કાલે જ મારો દીકરો તારી દુકાને 2 કિલો ખાંડ લાવ્યો હતો, પડીકો અગમન પડ્યું હતું, એ 2 કિલોની ભારો ભાઈ મેં તને ઘી આપ્યું. હવે નક્કી તું કર લેજે કે આમાં દગા કોણે કર્યા. સાહેબ, તમે 3 રૂપિયાની ખાંડમાં કોકને છેતરવા જાવ ને તો અખિલ બ્રહ્માંડનો માલિક 300 રૂપિયામાં તમને છેતરવાની વાત ફાઇનલ છે. જેટલું એને તેટલું જ તેને, તલ ભાર વધુ દેનાર નથી. અને શેઠ આડતીઓ મહા ઉદાર, એને ચોપડે ક્યાંય ઉધાર. એની ઉપર શ્રદ્ધા રાખીને જે જીવે, એની ઉપર ભાવ રાખીને જે જીવે, અને આ યુગમાં જે સત્યને, અને આ અત્યારના વિજ્ઞાનનો યુગ છે ને એની અંદર આ માતાજીને યાદ કરવા માતાજી કેટલા મોજમાં આવે. અગર અત્યારે કોઈ માતાજીને માને, કોમ્પ્યુટરને માનતો થઈ ગયો. હા, હવે લાપસી મોકલશે તો એ તમને કોઈ ઇન્ટરનેટમાં મોકલવાનું. હા, ચામુંડમાંનો ઈમેલ નંબર આપણ, એટલે ક્યાં ઓફિસમાં હોય અહીંયા ચોટીલા, એ લોકોનો ઈમેલ નંબર, એટલે એમાં તરત એ સર્ચ કરીને મોકલી દે. એટલે સામેલી જવાબ આવશે કે લાપસી પોગી ગઈ, પેપ્સી મોકલો. આવું શરૂ થવાનું. મોબાઈલ 30 વર્ષ પહેલા ખબર હતી આપણે મોબાઈલમાં વાતો કરશું, એને બદલે મોઢામાં દાંત નથી, એ ડોસ્યું મોબાઈલમાં વાતો કરે. તાર દાદા શું કરે? દાદો ઓકે હિબ કે રીડ્યો ડો દાદો. હવે તો મોબાઈલ 20 રૂપિયા એવા આવવાનો, કોઈક મારવા આવતો છે મોબાઈલ કે ભાગો ભાગો ભાગો, ભાગીને રોડે સડીશું તો એરા દેખાડશે, ન્યાલી તો ઓલા આવે આમ આમ આમ. એટલે એ જે ભાવનો આવો રૂડો અવસર છે, ભાવથી બધા મહેમાનો પધાર્યા છે. આગળ ઘણી બધી ફરમાઈશો, ઘણી બધી વાતો છે એ કરશું, પણ હજી તો કાર્યક્રમ શરૂ નથી કર્યો. આ ટેસ્ટનું અમારા બધું ગોઠવણ થઈ છે, હજી માઇક ટેસ્ટિંગ થયું છે, પણ મહેમાનો આવ્યા છે. સ્વાગત લઈ, પણ એક શરત પ્રમાણે કે સ્વાગત લઈને કોઈ મહેમાન વયા ન જાય. સ્વાગત થઈ જાય તો ચાલો, હવે સ્વાગત થઈ જાય પછી ખોટી ન થવાય એમ કે. હા, ભાઈ કોઈ હૈયા છો, હા, નકર મત નહીં દે. હમણાં આપણે હકારવું આને મત ને ઓલેલા લેરી રાજા મજા આવે એવી વ્યક્તિ છે. ઠાકર કરે ઠીક, એ જગમાં કોની હોય પછી ભી, મારો ઠાકર કરે ઠીક જી.
હોય બાપ ભીખ મારો ઠાકર કરે ઈ ઠીક જી બીજી એક તોફોટ કરી દઉં અહીંયા પ્રોગ્રામમાં આવ્યો છું એ પ્રેમથી આવ્યો છું આ પ્રોગ્રામ પૈસાનો પ્રોગ્રામ નથી પ્રેમનો પ્રોગ્રામ છે અને સદાય તમે જે અહીંયા જે વરહો છો એમાંથી એક પણ રૂપિયો અમારા કોઈ કલાકાર લઈ જવાના નથી તમામ રૂપિયામાં ખોરડના ચરણોમાં મૂકીને જવાના છે એટલે મન મૂકીને વરહજો જય ભૂદરા मजूरी देत है ये तो भला क्यों रे रखे गोरा एज कोनी होय बाप भी मारो ठाकर करे ई ठीक दी करे ई ठीक दी मारो ठाकर करे ई ठीक दी मारो ठाकर करे ई ठीक जगमा कोनी होय पछी बीक भाई मारो ठाकर करे ई ठीक भले થોડાક પીડ્યા એમને ભેરા ભેરો સારું લાગે ભલે રહ્યા એટલા હા આ રૂપિયામાં કઈક બાપુ આમ તાકાત તો ખરી હો કઈક આ રૂપિયા બોલો અમાર નથી લઈ જવાનું પણ અડે ને માથે તો અંદરથી ઉપડે કે ભલે ફેફસા ફાટી જાય એ દહડા હાટું રોતા થાય એને બદલે 10 ની નોટું કેમ ઉડે મારાની
આનાથી તો ભગવાન કેટલું આપે. એટલે અમારા પ્રેમજી મહારાજ એમ કહે છે, હવે એ કઈ નક્કી જ નહીં ક્યાં આમાં જો આ એટલી જ વાર લાગે. સાપ શરૂ થઈ ગયા પછી વાંધો જ નથી આવતો, પછી ક્યાંથી આવે ને એ કોઈને ખબર જ નથી રહેતી ભાઈ. આનું નામ કૃપા. ભલે પીડ્યા ભાઈ, હવે હું એકવાર કહી દઉં પછી બીજી વાર મંડળ વારા ઘડીએ એ જ નહીં માર કહેવાનું. ગાતો હો ને ત્યારે તમારે બધું લઈ લેવાનું. ગાવાનું જેવું બંધ કરું એટલે તમારે બધાને પાછું બેસી જાવ. પાછું ભાઈ એ તો એમ કે તમને એકને જ કીધું એમ સમજે. આમાં એવું હોય બધું. હા, જે સાપ બંધ કરો એ જ પંખો બંધ થાય. અનકભાઈ એવું કઈ ન હોય, તમે ત્યાં ચેનલો ચાલુ કરી ગયો બધાની ટીમ દેખાય. અમુક ચેનલો ફેરવીને બેઠા હોય તમે શું કરી લો. પણ આ મને શબ્દો બહુ ગમે છે અને આખર બધાને ખબર છે કે એ જે કરે છે એ ભગવાન કરે છે, છતાં અંદરથી કોને ખબર હું કરું છું એ આવી જાય છે. એટલે આ કવિની કવિતા મને ગમે કે ભાઈ તું બધું ભગવાન ઉપર છોડી દે. એ અઘરું તો છે જ. અર્જુન રોજ હારે રહેતો તો છતાં જો એને અહંકાર નડતો હોય. છેલ્લે કુરુક્ષેત્રના મેદાનમાં હથિયારના ઘા કરીને જ્યારે અર્જુન બેહી ગયો ત્યારે ભગવાન નારાયણ એમ કહે છે કે હે ધનંજય, તું મારી સામે તો જો, હું તારો રથ હાંકું છું, તું કાયરથી બેહી ગયો. ભલામાં સમગ્ર સંચાલન કરનાર હું છું. ઘોડાની લગામ એ મારા હાથમાં છે. તારી પાંચે ઇન્દ્રિયો એટલે 5 ઘોડા એટલે મૂક્યા છે ભગવાન કૃષ્ણના રથને. 10 ઇન્દ્રિય વાળી 5 ઇન્દ્રિય તો હું ધારું એમ કરી શકે. તું તારું ન ચાલે એમાં. તારા મનના વિચારથી તારી 5 ઇન્દ્રિયો પ્રમાણે તું કદાચ ગમે ત્યાં ગોથું ખાઈ એક, કોથળીઓ પીને પડી એક, ટાટીઓ તારો તું ભાંગી એક. આ ઘણા પડીને ટાટિયા ભાંગે શું કે ભગવાનની મરજી. ભગવાને એવું નતું કીધું તું કોથળી પીને ગાડી આગી એમ. અને એવું કઈ પાછું સોપડામાં લખેલું ન હોય. એટલું બધું કઈ ત્યાં જગ્યાએ ન હોય. અમુક તો આપણે ઊભા કરીએ ભાઈ. કોડા થડી થઈથી ભગવાનની કૃપા હતી ને આ કાળ પડ્યો ને આપણી કૃપા છે. આ જન્મતા જ બાળક રાડ શું કામ નાખે, રોવે છે શું કામ ભાઈ? એ રડે તો જ સારું લાગે. બાકી જન્મતા જ બાળક દાંત કાઢતું હોત ખડખડ ખડખડ તો હું એની ઉયું દે ગામ મૂકી એ કે સારું ન લાગે. એટલે માણામાં ભાવ હોય, એટલે આગ્રહ હોય. એટલે અમારા કવિ મને આ કવિતા એની જે ગમે છે. પણ તકલીફ માણાની શું છે ભાઈ? હવળું થાય તો સમજે પોતાનું ને હવળું ઈશ્વર આધીન જી. હવળું જે પોતાનું ને ગવળું ઈશ્વર આધીન નસીબ ના વાક કાઢે નકામો બાપ નસીબ ના કાઢે નકામો હે જીવાણી કર્મથી વંશી મારો ઠાકર કરે ઠીક જી.
મારો ઠાકર કરે. અવળું થાય તો સમજે પોતાનું ને અવળું ઈશ્વર આધીન. પણ જે કાંઈ થાય એ બધું ભગવાન કરે એ જો માણસ માની લે. નરસિંહ મહેતાને કોઈ એમ કહેતું નરસિંહા તારો દીકરો ગુજરી ગયો, તો નરસિંહ એટલું જ કહેતો હતો કે મારો ઘરી કરે સાચું. કોઈ આવીને સમાચાર આપે કે નરસિંહ મહેતા તમારી દીકરી કુંવરબાઈ નું મામેરું ભગવાન પૂરી ગયો, મારા હરિની ઈચ્છા ભાઈ. અને કોઈ આવીને એમ કે તમારી પત્ની ગુજરી ગઈ, તો નરસિંહના મોઢામાંથી પદ નીકળ્યું હતું, ભલું થયું ભાગી જજા. હવે કોઈ ઘરમાં નથી રહ્યું ને, હવે સુખે ભજશું શ્રી ગોપાલ. હવે કોઈ મને બોલાવશે નહીં અને હું ટેજથી મારા નારાયણનું ભજન કરી તમામ સુખમાં કુંવરબાઈનું મામેરું પૂરે તોય પરમાત્મા એ ભલું કરે. અને દીકરો ગુજરી જાય તોય નરસિંહ બેઠો બેઠો એમ કે મારા પરમાત્માની રચના બધાયમાં ભલું કરે ને કે ને એને નરસિંહો કહેવાય. હડેલ શારભાઈની જુડી ભૂલી ગઈ ને આપણે એમ કે તમારી શારભાઈ જૂની જુડી પડી રહી તા. હું કે મારું હાવ નરસિંહ મહેતા જેવું છું. નરસિંહ મહેતા તારો બાપા બીડીની જુડિયું ભૂલ્યો છો? નરસિંહ મહેતો સંસાર ભૂલ્યો છો ને એનો તો તે કાપો વાળ્યો. કહેવાનો અર્થ કે બધાયમાં મારો ભગવાન, બધાયમાં કૃષ્ણ. અને કૃષ્ણને ભરોસે જે બેહી જાય એને કોઈ દી વાંધો ના આવે. ઘણીવાર પ્રશ્ન એક થાય કે માં દેવકીએ ભગવાન કૃષ્ણને એ જન્મ આપ્યો, કૃષ્ણનું એ દેવકીનું 8મું સંતાન કૃષ્ણ છે. બરાબર છે કે જે ભગવતીએ પોતાના 7 સંતાનોને મનસુખભાઈ નજર સામે મરતા જોયા હોય અને એટલી પીડામાં જે જનેતા જીવી હોય એની કુખે આવવું જ જોવે પરમાત્મા. પણ જશોદાના કેવા ભાગ સાહેબ, આંખ ખોલીને જોયું તો પડખાની અંદર નારાયણ ઘૂઘવાટા કરતો હતો. એના કેટલા ભાગે છે આ હરી ઈચ્છા. બસ તમારું ફળિયું ચોખ્ખું રાખજો, કોણ આવે એ નક્કી નહીં. આપણે જો આપણા આંગણામાં ચકલા લાવવા હોય, ચણ નાખો એટલે ચકલા આવે, ઝાર નાખો તો પારેવા આવે, લીલો ચારો નાખો તો ગાયું આવે, ઉકરડા કરો તો ગધેડા આવે. આપણા શું પ્લાન છે એના ઉપર આધાર છે. આપણી શેની તૈયારી છે? આજે માં ખોડિયારે યજ્ઞ કર્યો સાહેબ, એ કલાકારોને બોલાવ્યા, મહેમાનો આવ્યા, યજ્ઞ કર્યો એટલે બ્રાહ્મણો આવ્યા, સંતો આવ્યા, કારણ કે તૈયારી એવી છે.